અન્ય સમાચારો પર નજર કરીએ। ખંભાળિયાના સિંહણ ગામે ગેસ પાઇપલાઇન મુદ્દે ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો। ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી ગેસ લાઇનનો વિરોધ કરવામાં આવ્યો। સિંહણ ગામના આસપાસના ગામના ખેડૂતો એકત્રિત થયા। ખેડૂતોની એક જ માંગ છે કે યોગ્ય વળતર આપવામાં આવે, સ્પષ્ટતા કરો, સંમતિ વગર પાઇપલાઇનનું કામ ન કરો। સિંહણ ગામે વિરોધ દરમિયાન ખેડૂતો અને પોલીસ સામસામે આવી ગયા। ખેડૂત નેતા પાલ આંબલિયા સ્થળ પર જતા પોલીસે અટકાવ્યા। સિંહણ ગામે ગોઠવાયો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત। ગેસ પાઇપલાઇન નાખતી કંપનીના અધિકારીઓ પણ કેમેરો જોઈને ભાગ્યા। ખેડૂતોની એક જ માંગ છે કે જે ખોદકામ થાય છે ખેતરોમાં તેનું વળતર આપવામાં આવે અને કેટલું વળતર ચૂકવો છો, કઈ રીતથી ચૂકવો છો તે સ્પષ્ટ કરો। જ્યારે સિંહણ ગામે ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો ત્યારે કોઈ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો મોટો કાફલો ત્યાં પહોંચ્યો અને એ વખતે ખેડૂતો અને પોલીસ સામસામે આવી ગયા। કોંગ્રેસના ખેડૂત નેતા પાલ આંબલિયા જ્યારે અહીંયા પહોંચતા હતા ત્યારે પોલીસે પાલભાઈ આંબલિયાને અટકાવ્યા, જેના દ્રશ્યો પણ આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તમે। ખંભાળિયાના સિંહણ ગામે ગેસ પાઇપલાઇન મુદ્દે ખેડૂતો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। અમારા સંવાદદાતા કુશાલ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। કુશાલ, ખેડૂતોની શું માંગ છે અને હાલ શું સ્થિતિ છે ગામમાં? જણાવી દઉં તો હાલ છે જે સિંહણથી કરીને દ્વારકા સુધી ગેસ પાઇપલાઇન જઈ રહી છે તે બાબતે ખેડૂતોનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। હાલ છે ખેડૂતોની મંજૂરી વગર તેમના ખેડૂતોમાં પાઇપલાઇન નખાઈ રહી છે તેવું કહીને ખેડૂતો કામ રોકવા માટે જ્યારે આવ્યા હતા ત્યારે પોલીસ કાફલો છે એલસીબી એસઓજી ગણિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને હાલ છે ખેડૂતોની માંગ એક જ છે કે 21 તારીખ સુધી જ્યાં સુધી કલેક્ટર સાથે મિટિંગ ના થાય ત્યાં સુધી હાલ કામ મોકૂફ રાખો। કલેક્ટર જ્યારે હુકમ કરશે ત્યારે જે કલેક્ટર હુકમ કરશે તે અમને માન્ય રહેશે। જી આભાર કુશાલ જાણકારી આપવા માટે।